નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં આર્ટિકલ્સ વિશે આપણે ભણીશું. મિત્રો, આર્ટિકલ્સ એ ગ્રામરનો એક ભાગ છે, જેમાં મુખ્ય 3 આર્ટિકલ વિશે આપણે આજે ભણીશું. છે ઇનડિફિનિટ એટલે કે ડિફિનિટ એટલે કે નિશ્ચિત પ્રકારનો આર્ટિકલ્સ કે જે ધ, અને ઇનડિફિનિટ એટલે કે જે અનિશ્ચિત પ્રકારનો આર્ટિકલ્સ જેમાં એ અને એન આ બે પ્રકારના આર્ટિકલ્સ અહીં દર્શાવવામાં આવેલા છે. એમ કુલ મળીને આપણને 3 આર્ટિકલો બતાવવામાં આવેલા છે, એ, એન અને ધ. હવે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તેની ચર્ચાઓ કરીશું. તો પ્રથમ આપણે ઇનડિફિનિટ આર્ટિકલ એ વિશે જોઈશું. સામાન્ય જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન ના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને તે નામ એક વચનમાં હોય તો તેની આગળ એ આર્ટિકલ મુકાય છે. એટલે કે કોઈ પણ જાતિવાચક નામ હોય તો એમનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો અને તે નામ એક વચનમાં હોય. બે વસ્તુ છે અહીંયા, એક તો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય પ્લસ બીજું એ નામ કેવું હોવું જોઈએ, એક વચનમાં હોય તો તેની આગળ એ આર્ટિકલ મુકાય. બીજો નિયમ એમ બતાવે છે કે સામાન્ય રીતે એક વચનના જાતિવાચક નામોની પહેલાં એ મુકાય છે. તો એ આપણે ઉદાહરણ પરથી જોઈશું કે કઈ રીતે ક્યાં આર્ટિકલ એ મુકાતો હોય છે. 1 નંબર, આઈ એમ અ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું. અહીં પ્યુપિલ શબ્દ એનો ઉચ્ચાર શું થયો જાતિવાચક નામનો પ, પ્યુપિલ. તો એની આગળ આર્ટિકલ શું મુકાયો છે, એ આર્ટિકલ મુકાય કે આઈ એમ અ પ્યુપિલ. 2 નંબર, યુ આર અ ટીચર, તમે શિક્ષક છો. તો ટીચરની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. 3 નંબર, શી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. તો અહીં ડોક્ટરની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવેલો છે, જેનો ઉચ્ચાર ડ થી થતો હતો, વ્યંજનથી, એટલા માટે એ આર્ટિકલ આવ્યો. ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. તો કેટનો પહેલો લેટર સી એટલે કે વ્યંજનમાં આવતો હોય એટલે અહીં આર્ટિકલ એ મૂકવામાં આવેલો છે. ધેટ ઇઝ અ ટ્રી, પેલું ઝાડ છે. તો અહીં ટ્રી શબ્દોનો પહેલો લેટર કયો છે, વ્યંજન, આથી એ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. સામાન્ય રીતે સંજ્ઞાવાચક નામની પહેલા આર્ટિકલ વપરાતો નથી. એક નંબર, આઈ એમ મેહુલ, હું મેહુલ છું. તો અહીં નામ છે, સંજ્ઞાવાચક નામની આગળ કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. હી ઇઝ પ્રથમ, તે પ્રથમ છે. શી ઇઝ કોમલ, તે કોમલ છે. યુ આર મિસ્ટર શર્મા, તમે શ્રી શર્મા છો. એટલે આ બધા નામની આગળ સંજ્ઞાવાચક જે નામો હોય એની આગળ કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. બહુવચનમાં પણ નામની પહેલાં કોઈ આર્ટિકલ મૂકશો નહીં. એટલે કે બહુવચનમાં નામની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મૂકવામાં આવતો નથી. ધે આર ડોક્ટર્સ, તેઓ ડોક્ટર છે. તો અહીં કોઈ આર્ટિકલ્સ નથી, પણ એ બહુવચન છે છતાં પણ અહીં આર્ટિકલ મૂકવામાં આવેલું નથી. 2 નંબર, વી આર ફાર્મર્સ, અમે ખેડૂતો છીએ. તો અહીં ફાર્મર શબ્દ એક બહુવચન છે છતાં પણ ત્યાં કોઈ આર્ટિકલ મૂકવામાં આવેલો નથી. એટલે કે બહુવચનની આગળ
જે નામ હોય એની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મૂકવામાં આવતો નથી. ધીસ આર બોક્સીસ. આ ખોખા છે. આ રીતે અહીં બીજો આર્ટિકલ હવે આપણે જોઈશું ઇનડિફિનિટ આર્ટિકલ્સ એન વિશે. એન પણ એક વચનના જાતિવાચક નામોની પહેલા મુકાય છે. એટલે કે જાતિવાચક નામોની પહેલા મુકાય છે. જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુથી શરૂ થતો હોય તેની પહેલા એન મુકાય છે. એટલે કે અંગ્રેજીમાં જે એબીસીડી આવે છે એમાં કુલ 26 લેટરો છે, જેમાંથી 21 લેટરો જે છે વ્યંજનો છે અને 5 લેટરો જે છે એ સ્વર છે. જેમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 લેટરો સ્વરમાં ગણાતા હોય છે. એટલે કે જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તેની પહેલા એન આર્ટિકલ મુકાય. જેમ કે ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. તો અહીં એપલનો ઉચ્ચારણ એથી શરૂ થતો હોય તો આર્ટિકલ શું મુકાય? એન. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. એલિફન્ટ તો ગુજરાતીનો ઉચ્ચાર અથી થતો હોય તો એલિફન્ટ માટે એન આર્ટિકલ મુકાય છે. મનુ હેઝ એન ઓરેન્જ. મનુ પાસે નારંગી છે. તો અહીંયા ઓરેન્જ શબ્દમાં ઓ આવે છે માટે અહીં એન આર્ટિકલ મુકાયેલો છે. તરુણ હેઝ એન અમ્બ્રેલા. તરુણ પાસે છત્રી છે. એન અમ્બ્રેલા તો અનો ઉચ્ચારણ થતો હોવાથી અહીં એન આર્ટિકલ મુકાયેલો છે. આ વાક્યોમાં નામોના ઉચ્ચાર સ્વરથી થાય છે અને એક વચનમાં છે એટલા માટે ત્યાં આર્ટિકલ એન મુકાયેલો છે. જો નામની પહેલા વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેના વ્યંજનનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની પહેલા એન મુકાય છે. એટલે કે નામની પહેલા વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો તેના વ્યંજનનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની પહેલા એન મુકાય છે. એટલે કે પહેલું એક્ઝામ્પલ જોઈશું કે એન હોનેસ્ટ મેન. એટલે કે જે નામ હોય નામના પહેલા વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય. અહીંયા આપણે મેન શબ્દ નામ આપેલું છે, એની આગળ વિશેષણ ઓનેસ્ટ છે તો એ ઓનેસ્ટ શબ્દનો પ્રથમ ઉચ્ચાર સ્વર એટલે કે વ્યંજન હોવું. લેટર કયો હોય? અક્ષર વ્યંજન છે એ જ, પરંતુ ઉચ્ચાર કેવો? સ્વરથી થતો હોય. ઓનેસ્ટ મેન. અજગરનો ઓ ઓનેસ્ટ મેન. તો આર્ટિકલ શું મુકાય? એન મુકાય. એટલે કે ઓનેસ્ટ મેન. 2 નંબર એન અવર. તો અહીંયા અનો ઉચ્ચાર થતો છે માટે એન આર્ટિકલ મુકાય છે. 3 નંબર એન એસએસસી સ્ટુડન્ટ. એસએસસી માટે એન આર્ટિકલ મુકાયેલો છે. નામની આગળ એસએસસી છે માટે એન આર્ટિકલ. એન એમ કોમ. તો અહીંયા એનો ઉચ્ચાર થયો છે માટે એન આર્ટિકલ મુકાયેલો છે. અપવાદ કે જે શબ્દોનો પ્રથમ અક્ષર સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની પહેલા એ આર્ટિકલ મુકાય છે. એટલે કે જે શબ્દોનો પ્રથમ અક્ષર કેવો હોય? સ્વરથી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ મુકાય. જેમ કે એક્ઝામ્પલમાં જોઈશું એક
અ યુનિટ. અહીં યુનિટ શબ્દ છે એ શબ્દનો પ્રથમ અક્ષર કયો છે? સ્વર છે, યુ. પરંતુ એનો ઉચ્ચારણ યુ થતો હોય છે. માટે યુનિટ જે સ્વરથી થતો હોય એટલે આર્ટિકલ એ મુકાય છે. ફરીથી જોઈશું કે જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેની આગળ એ મુકાય છે. એટલે કે યુનિટ શબ્દ છે જેમાં યુ છે એ સ્વર છે પરંતુ ઉચ્ચારણ એટલે કે વ્યંજન છે. ગુજરાતી અક્ષરના વ્યંજનો ક થી જ્ઞ સુધીના છે, જેમાં અને સ્વર કયા છે? અ, આ, ઈ, એ બધાના સ્વરો છે. એમ અહીં યુ એ ઉચ્ચારણ યુથી થતો છે, વ્યંજન છે, માટે અહીં એ આર્ટિકલ છે. 2 નંબર અ યુનિયન. તો અહીં યુ શબ્દ જેમ આપણે ચર્ચા કરી એમ આર્ટિકલ એ મુકાય. 3 નંબર અ યુરોપિયન. યુરોપિયનમાં શબ્દોનો પ્રથમ લેટર છે સ્વર છે ઈ, પરંતુ એનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય છે, માટે આર્ટિકલ એ મુકાય. અ યુનિફોર્મ. યુનિફોર્મમાં પણ પ્રથમ લેટર યુ એ સ્વર છે પરંતુ ઉચ્ચારણ યુથી થતું હોય માટે આર્ટિકલ એ મુકાય છે. આગળનો નિયમ જોઈશું કે બહુવચનમાં નામની પહેલા એન મૂકશો નહીં. એટલે કે બહુવચનમાં પ્લુરલ્સમાં નામની પહેલા એન મૂકશો નહીં. એક્ઝામ્પલ આપેલા છે, જોઈએ કે બહુવચન નામની પહેલા આપણે એન મૂકવાનું નથી તો શું મૂકવાનું જોઈશું. હી સેલ્સ એપલ્સ. તે સફરજન વેચે છે. તો અહીં નામ એપલ છે, બહુવચન શબ્દ છે, તો એની આગળ આપણે કોઈ આર્ટિકલ્સ મૂકવાનું આવતું નથી, જે આગળ આપણે એનમાં પણ જોઈ ગયા. આઈ એમ ઇટિંગ ઓરેન્જસ. હું નારંગી ખાઈ રહ્યો છું, એટલે અહીં કોઈ આર્ટિકલ આવતો નથી. 3 નંબર ધ ટ્રેન વિલ રીચ ઇન 2 hours. કે ગાડી 2 કલાકમાં પહોંચે. રીચ એટલે કે પહોંચવું, બરાબર. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવતો નથી. ભલે અહીં એપલ શબ્દ છે, ઓરેન્જસ છે કે આવર છે, પરંતુ અહીં કોઈ આર્ટિકલ મુકાતો નથી. એટલે આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે વિદ્યાર્થીઓ. હવે આપણે ડિફિનિટ આર્ટિકલ વિશે જોઈશું, ધ વિશે. પ્રથમ નિયમ છે કે એક જ નામ વિશે જ્યારે બીજા વાક્યમાં ફરી કંઈક કહેવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે, કારણ કે તે નિશ્ચિત પદાર્થ કે વસ્તુ વિશે કહેવાય છે. એટલે કે એક જ નામ વિશે જ્યારે બીજા વાક્યમાં ફરી કંઈક કહેવામાં આવતું હોય ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે, કારણ કે તે કેવું વાક્ય છે? નિશ્ચિત પદાર્થ કે વસ્તુ વિશે કહેવામાં આવતું હોય. ઉદાહરણમાં જોઈશું એક કે ધીસ ઇઝ અ બુક. આ પુસ્તક છે, પણ આ જ પુસ્તકનું જ્યારે બીજી વાર કંઈક વાક્ય બનાવવાનું કહેવામાં હોય તો ધ બુક ઇઝ ન્યૂ. તે ચોપડી નવી છે. આ ચોપડી છે, આ પુસ્તક છે, તે પુસ્તક નવું છે. તો બીજી વાર જ્યારે એનો આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે ત્યાં ધ આર્ટિકલ મૂકવામાં આવતો હોય છે. 2 નંબર ધીસ ઇઝ અ ટેબલ. કે આ ટેબલ છે. ધ ટેબલ ઇઝ ઓલ્ડ. તે ટેબલ જૂનું છે. એટલે જ્યારે ટેબલ એક વખત વાત કરી ત્યારે એ આર્ટિકલ મુકાય, પરંતુ જ્યારે એને બીજી વાર એને આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થતો હોય છે. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. અહીંયા એપલ શબ્દ એ પ્રથમ લેટર સ્વર હોવાથી આર્ટિકલ એન છે, એટલે પ્રથમ વાક્યમાં આર્ટિકલ એન આવ્યું, પરંતુ એની જ જ્યારે આપણે બીજી વાર વાતો કરીએ તો ધ એપલ ઇઝ રેડ. સફરજન લાલ છે. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. આ છત્રી છે. ધ અમ્બ્રેલા ઇઝ બ્લુ. અમ્બ્રેલા કેવો છે? બ્લુ કલરનો છે. તો આ રીતે
કોઈ એક નામ આપેલું હોય અને એ નામનો બીજી વખત ઉપયોગ જ્યારે કરીએ ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવતો હોય છે, જે આ પ્રથમ નિયમનો છે. હવે આપણે બીજો નિયમ જોઈશું. ધ આર્ટિકલ નિશ્ચિત છે, તે એકવચન અને બહુવચન એમ બંને પ્રકારના નામની પહેલા વાપરી શકાય. ધ આર્ટિકલ એક નિશ્ચિત છે, જે એકવચન અથવા બહુવચન એ બંને પ્રકારના નામની પહેલા વાપરી શકાય છે. જો કોઈ પદાર્થ જગતમાં એક જ હોય તો તેની પહેલા ધ આર્ટિકલ વપરાય છે. એટલે કે કોઈ પદાર્થ હોય અને એ જગતમાં એક જ હોય તો તેની માટે આર્ટિકલ ધ વપરાતું હોય છે. જેમ કે એક્ઝામ્પલ છે, ધ સન, સૂર્ય આખા જગતમાં એક જ છે માટે ધ સન. ધ મૂન, મૂન પણ આખા જગતમાં એક જ છે માટે ધ આર્ટિકલ મુકાયો છે. ધ તાજમહાલ, ધ ગંગા, એટલે કે એના જેવી બીજી કોઈ રિવર નથી, એટલે નદીઓ કે પર્વતો કોઈ મોટા મોટા ધાર્મિક સ્થાનો માટે પણ ધ આર્ટિકલ મુકાય છે. ધ સ્કાય, ધ મહાભારત, કોઈ જહાજના નામ, રેલવે, રાજકીય પાર્ટી, પોલીસ, એરપોર્ટ, નેવી, કોઈ ચોક્કસ બુક, સંગીતના સાધનો, ધાર્મિક બુકો વગેરે નામની પહેલાં ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ઉદાહરણમાં ધ ચેન્નાઈ એક્સપ્રેસ, ધ કોંગ્રેસ, ધ બીજેપી, ધ મહાભારત, ધ હિમાલયા, ધ ગંગા. તો આ બધા શબ્દો જે છે એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવતો હોય છે. ધ આર્ટિકલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ જોઈશું. તો પ્રથમ આવશે એક તો મહાકાવ્યો માટે, જેમ કે રામાયણ કે અન્ય બુકો જે હોલી બુકો છે, બરાબર. બીજું ધર્મગ્રંથો, હોલી બુક્સ માટે, જેમ કે ધ બાઇબલ છે, ધ કુરાન છે. તો આ બધા બુકની આગળ આપણે ધ આર્ટિકલ મૂકવામાં આવતું હોય છે. ઐતિહાસિક ઇમારતો હોય, જેમ કે તાજમહાલ છે, ધ રેડ ફોર્ટ છે, તો એવા બિલ્ડિંગને આગળ આપણે ધ આર્ટિકલ્સ મૂકી શકાય છે. ત્યાર પછી ઐતિહાસિક કોઈ ઘટના બનતી હોય તો એવા આગળ ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. તો આવી ઐતિહાસિક ઘટનાને આગળ આપણે ધ આર્ટિકલ મુકાતો હોય છે. પોલિટિકલ પાર્ટીસ, જેમ કીધું એમ રાજકીય પક્ષો માટે પણ. ત્યાર પછી યુનિયનની સંસ્થાઓ અમુક હોય, ધ સિક્યુરિટી કાઉન્સિલ, ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આવા બધાની આગળ આપણે ધ આર્ટિકલ મુકાતો હોય છે. રિવર્સ, નદીઓની આગળ ધ ગંગા, ધ નાઇલ. પર્વતો, માઉન્ટેન્સની આગળ ધ એલ્પ્સ, ધ હિમાલયાસ, ધ માઉન્ટ એવરેસ્ટ. તો આ બધા પર્વતોની આગળ આપણે ધ આર્ટિકલ મુકાતો હોય છે. સમુદ્રોની આગળ ઓશન્સ, ધ રેડ સી, ધ પેસિફિક ઓશન. રણ પ્રદેશોની આગળ તો ધ સહારા, ધ ગ્રેટ સેન્ડી. નહેરોની આગળ, ખીણોની આગળ, અખાતોની આગળ. તો આ બધાને આગળ આપણે ધ આર્ટિકલ મુકાતો હોય છે. હવે મિત્રો આપણે એની એક્સરસાઇઝ વિશે થોડીક ચર્ચા કરીશું. એક નંબર, આઈ એમ ખાલી જગ્યા પ્યુપિલ. તો અહીં આઈ એમ ખાલી જગ્યા પ્યુપિલ છે મિત્રો, અહીં નામ આપેલું છે, જાતિવાચક નામ. તો એની આગળ આર્ટિકલ શું આવશે? એ આવશે, એન આવશે કે ધ આવશે? તો આર્ટિકલ અહીં શું આવશે? આઈ એમ અ પ્યુપિલ. 2 નંબર, શી ઇઝ. મિત્રો અહીંયા તમારે નોટબુકમાં લખતા જવાનું રહેશે. શી ઇઝ ખાલી જગ્યા ડોક્ટર.
તો નામ છે જાતિવાચક એટલે અહીંયા શું આવશે? એ આર્ટિકલ આવશે. શી ઇઝ અ ડોક્ટર. 3 નંબર, આઈ એમ ખાલી જગ્યા કૃપા. તો અહીં નામ છે એટલે આવશે આર્ટિકલ? નહીં આવે. આપણે નામ જોયું કે કોઈ પણ નામ હોય ત્યારે એની આગળ આર્ટિકલ આવતો નથી, એટલે આઈ એમ કૃપા. અહીંયા કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવતો નથી. 4 નંબર, ખાલી જગ્યા સ્કાય ઇઝ બ્લુ. જે આપણી માલિકીની જગ્યા ન હોય પરંતુ આખા વર્લ્ડમાં આપણને જોવા મળે એક જ વસ્તુ હોય તો એની આગળ આપણે ધ આર્ટિકલ મુકાય છે. જેમ કે અહીં ધ સ્કાય ઇઝ બ્લુ. 5 નંબર, આઈ વોન્ટ ટુ બીકમ ખાલી જગ્યા MSW. MSW એટલે તમને તરત યાદ આવી જશે કે જે કોઈ પણ શબ્દ હોય અને એનો પ્રથમ લેટર વ્યંજન હોય પરંતુ એનું ઉચ્ચારણ સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એ કેન આવશે, એન મૂકવામાં આવતો હોય છે કે આઈ વોન્ટ ટુ બીકમ એન MSW. 6 નંબર, ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ. તો ધીસ ઇઝ એન એપલ. હવે આ જ એપલનો બીજી વાર જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એના વિશે બીજી માહિતી આપવાની હોય તો આર્ટિકલ ધ મુકાય. ધ એપલ ઇઝ રેડ. ખ્યાલ આવે મિત્રો કે જ્યારે કોઈ શબ્દ હોય એનો સિંગલ વાર આપણે ઉપયોગ કરીએ ત્યારે આર્ટિકલ એ કે એન મુકાય, પરંતુ એનો જ જ્યારે બીજી વાર આપણે એની ચર્ચા કરીએ છીએ ત્યારે આર્ટિકલ ધ મુકાય છે. 7 નંબર, મેહુલ ઇઝ ખાલી જગ્યા ઓનરેબલ પ્રિન્સિપાલ. અહીંયા ઓનરેબલ એટલે કે કોઈ પણ શબ્દ હોય એ શબ્દોનો પ્રથમ લેટર વ્યંજન હોય પરંતુ ઉચ્ચારણ સ્વરથી થતું હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. મેહુલ ઇઝ એન ઓનરેબલ પ્રિન્સિપાલ. 8 નંબર, હી સેલ્સ ખાલી જગ્યા એપલ્સ. બહુવચન નામની આગળ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મુકાતો નથી એટલે અહીં આર્ટિકલ આવશે નહીં આવે. 9 નંબર, ભરત હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. ભરત હેઝ એન અમ્બ્રેલા. 10 નંબર, શંકર એટ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. શંકર એટ આઈસ્ક્રીમ. તો અહીં 10 નંબરમાં મિત્રો જવાબ શું આવશે? જવાબ આપણે જોઈએ નીચે. 10 નંબરમાં એન આર્ટિકલ આવશે. એન આઈસ્ક્રીમ. 11 નંબર, ધેર વોઝ ખાલી જગ્યા વન મેન શો. ધેર વોઝ એન ઓન ધ મેન શો. ત્યાર પછી 12 નંબરનું જોઈશું. માય ફાધર ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. તો એન એન્જિનિયર. 13 નંબર, આઈ હેવ ખાલી જગ્યા એક્સ એન્ડ ખાલી જગ્યા હેટ. તો આઈ હેવ એન એક્સ એન્ડ ખાલી જગ્યા હેટ. તો હથી ઉચ્ચાર થાય છે એટલે અ હેટ. 14 નંબર, ખાલી જગ્યા સન ગીવ્સ અસ હીટ એન્ડ લાઇટ. સૂર્ય એ આખા વર્લ્ડમાં એક જ વસ્તુ હોવાથી આપણી માલિકીની વસ્તુ નથી એટલે ત્યાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે કે ધ સન ગીવ્સ અસ હીટ એન્ડ લાઇટ. 15 નંબર, ગોપાલ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ બોય. ગોપાલ ઇઝ ધ ઓનેસ્ટ બોય. ધ આવશે કે એન આવશે? ગોપાલ ઇઝ એન ઓનેસ્ટ બોય. 16 નંબર, ખાલી જગ્યા હિમાલયા આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. ધ હિમાલયાસ. ધ હિમાલયાસ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. 17 નંબર,
ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ધ ગંગા, કારણ કે એ હોલી રિવર છે માટે એની આગળ ધ મુકાય છે. 18 નંબર, ધીસ ઇઝ ખાલી જગ્યા એગ. ધીસ ઇઝ એન એગ. ધ એગ ઇઝ વ્હાઇટ. જ્યારે એગની બીજી વાર આપણે ચર્ચા કરી છે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. 19 નંબર, મધર વિલ કમ બેક ઇન ખાલી જગ્યા આવર. મધર વિલ કમ બેક ઇન એન આવર. ધ હેન લેસ ખાલી જગ્યા એગ્સ. મિત્રો અહીં બહુવચન છે માટે કોઈ આર્ટિકલ આવતો નથી. ધ હેન લેસ એગ્સ. મિસિસ ઠાકોર બોટ ખાલી જગ્યા એપલ્સ. અહીં પણ બહુવચન માટે અહીંયા પણ કોઈ આર્ટિકલ આવતું નથી. બરાબર, મિસિસ ઠાકોર બોટ એપલ્સ. હી ઇઝ ખાલી જગ્યા મેહુલ. નામની આગળ પણ કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી એટલે હી ઇઝ મેહુલ. હી ઇઝ ખાલી જગ્યા પાયલોટ. હા, અહીં આર્ટિકલ આવશે કે હી ઇઝ અ પાયલોટ. 23 નંબર, મેહુલ હેઝ ખાલી જગ્યા કાઇટ. મેહુલ હેઝ અ કાઇટ. ધ કાઇટ ઇઝ બિગ એન્ડ યલો. તે કાઇટ કેવું છે? મોટું અને પીળો કલરનું છે. 24 નંબર, ઇઝ ધેર ખાલી જગ્યા સ્કૂલ ઇન યોર વિલેજ. ઇઝ ધેર અ સ્કૂલ ઇન યોર વિલેજ. 25 નંબર, પ્રવીણભાઈ ઇઝ ખાલી જગ્યા પોસ્ટમેન. પ્રવીણભાઈ ઇઝ અ પોસ્ટમેન. તો આ રીતે આપણે આર્ટિકલોની માહિતી મેળવી અને આ જે એક્સરસાઇઝ તમારે નોટબુકમાં પણ નોટ કરવાની રહેશે. થેન્ક યુ.